બિહાર ચૂંટણીનો એક્ઝિટ પોલ બિહારમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે। બિહાર ચૂંટણી પર સૌથી મોટો એક્ઝિટ પોલ પહેલા તબક્કાના એક્ઝિટ પોલના આંકડા પહેલા તબક્કામાં ઇન્ડિયાને મળી રહી છે લીડ। તેજસ્વી યાદવ માટે અસ્તિત્વનો સવાલ છે। ચૂંટણી આખરે બિહારમાં કોની બનશે સરકાર? આપને જણાવ્યું કે કુલ 243 બેઠક છે બહુમત માટે, એટલે કે સરકાર બનાવવા માટે 122 બેઠકોની જરૂર છે અને આ તમામ જે સવાલો છે કે કોની સરકાર બનશે તે એક્ઝિટ પોલના આંકડા સ્પષ્ટ કરી રહ્યું છે। સૌથી પહેલો આંકડો જે હાલમાં મેગા પોલનો મળ્યો છે તે અમે આપને બતાવી રહ્યા એનડીએને 60 થી 70 બેઠકો મળી રહી છે। 121 બેઠક જે છે પહેલા તબક્કાની 121 બેઠકમાંથી 121 ના તબક્કામાં મહાગઠબંધનને 45 થી 55 બેઠક છે। પ્રથમ તબક્કાની એ વાત છે, 121 બેઠકોની આ વાત ચાલી રહી છે જે પ્રથમ તબક્કામાં હતું તેને લઈને આપણે જણાવી દઈએ કે જે 60 થી 70 બેઠકોનું અનુમાન છે એનડીએને મળી રહી હોય તેવું લાગી રહ્યું છે। આ મેગા પોલના આંકડા અત્યારે આપણે જણાવી રહ્યા છીએ। જન સૂરજ પાર્ટી કે જેને મોટી હવા કરી હતી, મોટી વાતો થઈ હતી, તે શૂન્ય ઉપર સમેટાઈ જાય તેવું લાગી રહ્યું છે, પરંતુ પહેલા તબક્કાની અંદર કાંટાની ટક્કર માનવામાં આવતી હતી ને તે પ્રમાણેના આંકડા જે છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ પહેલા તબક્કાની અંદર એનડીએ એટલે કે નીતિશ કુમારની આગેવાનીમાં લોકો ભરોસો કરતા હોય પહેલા તબક્કાના મતદાનમાં તેવા આંકડા જોવા મળી રહ્યા છે। જો કે બે તબક્કાનું મતદાન પૂર્ણ થવાને આરે અને તેમાં પણ હવે જે જાણકારી છે કે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું, પરંતુ પહેલા તબક્કામાં જે 121 બેઠકો પર મતદાન થયું હતું તેમાં એનડીએને 60 થી 70 બેઠકો મળી શકે છે। એમજીબી એટલે કે આરજેડી સાથે કોંગ્રેસની આ જે મહાગઠબંધન છે, એમજીબી એ મહાગઠબંધનને 45 થી 55 બેઠક મળી શકે છે। જેને ઉપર વાત થઈ હતી કે અસ્તિત્વ ટકાવવાની વાત છે કોંગ્રેસની બિહારની અંદર, આરજેડીની બિહારની અંદર, તો તેને લઈને આ મહાગઠબંધન માટે આંકડો છે પ્રથમ તબક્કામાં આ 121 બેઠકમાંથી જે જાણકારી છે તે એનડીએ પાસે 20 થી 30 આ એનડીએ ની જો વાત કરીએ કે જેમાં કુલ એનડીએ માંથી 121 બેઠકમાંથી 60 થી 70 બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ, તેમાં બીજેપીને 20 થી 30 બેઠક મળવાનો અંદાજ છે। જેડીયુને જનતા દળ જે છે તેને 35 થી 45 બેઠક, જેડીયુને 35 થી 45 બેઠક મળવાનો અંદાજ છે। હમ જેમાં જોડાઈ હતી તેને એક પણ બેઠક મળે તેમ નથી। એલજેપીની બેઠકને લઈને 5 બેઠક મેક્સિમમ મળી શકે તેવી વાત છે ને આરએલએમને પણ એક બેઠક અથવા તો ખાતું ખુલી શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે એનડીએને 121 બેઠકમાંથી 60 થી 70 બેઠક મળવાની છે તેમાં બીજેપી 20 થી 30 બેઠક જીતી શકે છે, જેડીયુ 35 થી 45 બેઠક જીતી શકે છે, હમ જે ખાતું ન ખોલાવે તેવી પરિસ્થિતિ પ્રથમ તબક્કામાં જોવા મળી રહી છે, એલજેપી 5 બેઠક સુધી પોતાના નામે કરી શકે છે અને આરએલએમને એક બેઠક મળી શકે તેવી પરિસ્થિતિ પહેલી 121 બેઠકમાંથી જે 60 થી 70 બેઠક એનડીએને મળી રહી છે તેનું આ ચિત્ર જોવા મળી રહ્યું છે।